હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં વાત કરીશું કે નવી ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી। તો હવે મિત્રો, તમે જાણો છો કે યુટ્યુબમાં ચેનલ બનાવવા, ગૂગલમાં એકાઉન્ટ બનાવવા અથવા પ્લે સ્ટોરમાં લોગિન થવા માટે નવા ઈમેલની જરૂરત પડતી હોય છે। તો એ કેવી રીતે બનાવવી એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મિત્રો, ઈમેલ આઈડી બનાવવા માટે સૌપ્રથમ ગૂગલ ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા કોર્નરમાં જે લોગો દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીંયા એરોનો આઇકન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે એડ અનધર એકાઉન્ટ, જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના થોડોક ટાઈમ લોડિંગ લેશે। ત્યારબાદ તમારા મોબાઈલને જે પિન અથવા પાસવર્ડ હોય એ તમારે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે ક્રિએટ એકાઉન્ટ। ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન જોવા મળશે, ફોર માય પર્સનલ યુઝ અને ફોર વર્ક। તો એમાં જે પહેલો ઓપ્શન છે ફોર માય પર્સનલ યુઝ, જેના પર ક્લિક કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં પહેલાં ફર્સ્ટ નેમ એવું બોક્સ આવશે, ત્યારબાદ બીજા બોક્સમાં લાસ્ટ નેમ। તો અહીંયા ફર્સ્ટ નેમમાં તમારું નામ તમારે એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ બીજા બોક્સમાં તમારી સરનેમ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમારે જે બર્થ ડેટ એન્ટર કરવાનો ઓપ્શન જોવા મળશે, જેમાં અહીંયા મંથ ઉપર સિલેક્ટ કરશો એટલે જે મંથ હોય એ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ ડે ઉપર સિલેક્ટ કરશો એટલે તારીખ એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ યર ઉપર ક્લિક કરશો અને અહીંયા યર જે હોય તે તમારે એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ નીચે ઓપ્શન જોવા મળશે જેન્ડર, અહીંયા એરો ઉપર ક્લિક કરશો ત્યાંથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ઉપર બે ઈમેલ જોવા મળશે। ત્યારબાદ નીચે ક્રિએટ યોર ઓવર જીમેલ, તો અહીંયા તમે જે ઉપર બે ઈમેલ આપેલ છે એ ઈમેલ બંનેમાંથી કોઈ એક રાખી શકો, અથવા તો જો એ ઈમેલમાં તમે કોઈ અંકમાં છે અથવા નામમાં જો ચેન્જીસ કરવા માગતા હોય તો એના માટે નીચે ક્રિએટ યોર ઓવર જીમેલ એડ્રેસ, ત્યાંથી તમે ચેન્જ કરી શકો। હું અહીંયા જે ઉપરના ઈમેલ છે એમાંથી કોઈ એક સિલેક્ટ કરી લઉં, ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરી એટલે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનું જે બોક્સ છે જે જોવા મળશે। હવે તમે અહીંયા પાસવર્ડ છે જે કોઈ પણ સ્ટ્રોંગ રાખવાનો રહેશે। અહીંયા તમે જોઈ શકો છો, હું પાસવર્ડ એન્ટર કરું આ રીતના તમે કોઈ પણ સ્ટ્રોંગ પાસવર્ડ છે જે રાખી શકો। ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવો કંઈક જે સેવ પાસવર્ડ ટુ ગૂગલ એવું લખેલું આવશે, જે તમે જો લોગિન ઇન્ફો છે જે સેવ કરવું હોય તો સેવ કરી શકો, અથવા તો નેવર ઉપર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અને નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા આઈ એગ્રી એવો ઓપ્શન જોવા મળશે। આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ઈમેલ એકાઉન્ટ છે જે બની જશે। તો મિત્રો, આ રીતે તમે તમારા મોબાઈલથી ઈમેલ એકાઉન્ટ બનાવી શકો।